વારંવાર આપણે સપોર્ટ કરીએ તો જઈ શકે. ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણા વિદ્યાર્થીઓ આમાંથી તમારામાંથી 11-12 પૂર્ણ કરીને સારો ધંધો કરશે, સારી નોકરી કરશે, તો બધા ભાગ હોય ને કે ભાઈ હું આ ગાડી લઈશ, આ ફોટોગ્રાફરમાં આ ટુ વ્હીલર લઈશ, બધા પોતાનું જીવન નિર્વાહ કરી શકો. એમના માટેનો આ કોર્સ છે. આ કોર્સ પાસ થયા પછી તમને જે સીવા માટેનું મશીન જે છે એ પણ સરકાર ફ્રી ઓફ ચાર્જ પ્રોવાઈડ કરે છે. એના માટે જે યોજનાઓ છે માનવ ગરિમા અને માનવ કલ્યાણ યોજના અંતર્ગત 22 પ્રકારની જે કીટ છે એ પણ જનરલી પ્રોવાઈડ કરતા હોય છે. બરોબર. આ સિવાય આમાંથી કોઈને સીવણને લગતો કોઈ પ્રશ્ન કરો? કન્ટ્રી ઓસ્ટ્રેલિયામાં તમારે જવું છે, તમારી પાસે બીજું કોઈ જ એજ્યુકેશન ક્વોલિફિકેશન નથી, પ્લમ્બરનું સર્ટિફિકેટ છે, એ લોકો ફટાફટ વિઝા આપી દે છે. કારણ કે એ જે કન્ટ્રીમાં શું કામ જોઈએ હું એ જોવા કેવું હોય કે ઘણા વ્યક્તિઓ એવા હોય કે આર્થિક રીતે એના સારા નો આખો દેશ તમારે કરવો હોય પૈસા જોઈએ ને એમ તમે હાલી તો કરાય ને તો 5-10 વર્ષ જાય જાય કે ને તમારે ગાડી પર કરવું હોય તો પૈસા જોઈએ. બરોબર. પણ ઘણા વ્યક્તિઓ એવા છે કે આખો દેશમાં ફરી નથી જતો, તમે પ્રોગ્રામ આસિસ્ટન્ટ. બરોબર. આ નોન એન્જિનિયરિંગ ટ્રેડ કહેવાય. કેવો? નોન એન્જિનિયરિંગ. બાકીના આપણે જે 2-3 ટ્રેડ જોયા એ બધા એન્જિનિયરિંગ ટ્રેડ કહેવાય. કેવા? એમાં તમારે ફિઝિકલી હાથથી વર્ક કરવું પડે, શ્રમ કરવો પડે, શારીરિક શ્રમ કરવો પડે. આ ટ્રેડ એવો છે કે તમે એમાં ઓફિસ વર્ક મળે. કેવું? તમે એક જગ્યાએ ઓફિસમાં બેઠા બેઠા કામ કરી શકો. આ ટ્રેડમાં તમને ઠંડક લાગે, ખાસ કરીને આગળ જાય. બરોબર. તો કંપનીમાં ઇન્ટરવ્યુ કઈ રીતે દેવાય, પોતાનો સ્ટેજ ફિયર કઈ રીતે દૂર થાય અને ઇંગ્લિશમાં કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય, એમના માટેની સરકારે સ્પેશિયલ લેબ બનાવેલી છે. પણ તાવ તેના કારણે અહીંથી જે છે થોડાક જે હેડફોન જે છે થોડાક ડિસ્ટ્રોય થયા છે. એટલે અત્યારે આ ડેવલપમેન્ટમાં છે. થોડા સમયમાં વસ્તુ તમે રિપેર કરવી હોય તો પોતે આ ટ્રેડ અંતર્ગત તમે કરી શકો. અને આપણે કહેવાય ને ઘરગથ્થુ એપ્લાયન્સ માટેનો આ ટ્રેડ છે વાયરમેન. અને આનો સમયગાળો જે છે 2 વર્ષનો છે. મિનિમમ શૈક્ષણિક બાઇકમાં અલગ અલગ નાના કમ્પોનન્ટ હોય, પેટ્રોલની ટાંકી છે, એન્જિન છે, સાયલેન્સર છે, અલગ અલગ વસ્તુ છે. એને તમે જોઈન્ટ કરો એટલે સરસ મજાની વસ્તુ બને. એવી રીતે આ ટ્રેડમાં પેલા વસ્તુ અલગ અલગ પ્રકારની ધાતુ હોય એને તમે કોઈ પણ વસ્તુ પીગાળી અને જોઈન્ટ કરો તો વેલ્ડિંગથી તમે એને જોઈન્ટ કરી શકો. આ ટ્રેડ તમે પ્લમ્બર ટ્રેડની વાત કરી કે ફોરેનમાં સૌથી વધારે જો મહત્વ હોય તો આ બંને ટ્રેડ છે. આનો 2 વર્ષ પહેલાનો એક દાખલો એવો છે કે ડોક્ટર પોતે પણ વેલ્ડર ટ્રેડ કર્યો છે. કારણ કે એને ફોરેન જવાનો ગોલ હતો અને ફોરેનમાં એવું કહેતો સાહેબ હું મારા નવરાશનો સમય હોય તો મારી પાસે સારી એવી સ્કિલ હોય તો હું ત્યાં તમને જે આર્થિક મહેનતાણું આપે કલાક ફીસ ઉપર આપે. આપણે ત્યાં કેમ 8 કલાક કામ કરો ત્યારે તમને કદાચ તમે મજૂરી જતા ગણે. આ ટ્રેડ નોન એન્જિનિયરિંગ ટ્રેડ એવા હોય કે ત્યાં તમે ઓફિસમાં બેઠા બેઠા પણ જોબ કરી શકો. આ ટ્રેડની બેઝિક લાયકાત ધોરણ 10 પાસ ફરજિયાત હોવું જોઈએ. કેટલું? 14 વર્ષે તમારી ઉંમર પૂર્ણ કરેલી હોય તો જ તમે આ ટ્રેડમાં એડમિશન લઈ શકો. અને આ ટ્રેડમાં તમે